Hello student, how are you today? Last video lecture session માં આપણે practical question taxable profit or gain from business or profession ના 1 થી 3 કમ્પ્લીટ કરેલા છે. આજના વિડિયો લેક્ચર સેશનમાં આપણે બીજા બિઝનેસમેનના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. So without wasting time, we are going to start a fast practical question number 4. As you seen on your screen, there is question number 11 as per your latest book of B.S. Shah. But as per for our video lecture session, it is question number 4. Lumadra's profit and loss account for the year ended on 31st March 2020 is as under. Find out his taxable income from business and profession. ડેબિટ સાઈડ બધા બિઝનેસ એક્સપેન્સ છે, ક્રેડિટ સાઈડ બધી ઇન્કમ્સ આપેલી છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં 3 છે. ફર્સ્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ ઇન્ક્લુડ ₹21,000 ફોર પર્સનલ એક્સપેન્સ. તો ટ્રાવેલિંગ એક્સપેન્સમાં આપણે નંબર 1 આપી દઈશું, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. લાસ્ટ 4th આઇટમ છે ડેબિટ સાઈડ. ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ ₹3,000 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એન્ડ 2,000 લોન ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ લાસ્ટ ટુ થર્ડ વિગત છે, થર્ડ ઇન્ફોર્મેશન છે, ત્યાં 2 નંબર આપીશું. Number 3, unpaid sales tax is ₹5,000. Be remember there is unpaid. હજી ચૂકવાનો નથી, તો ટીક કરી લીધું છે ત્યાં. Number 4, bad debts recovery ₹4,000 was not allowed as a bad debts. તો એ આપણી ઇન્કમ છે બેડ ડેબ્સ રિકવરી. તો ક્રેડિટ સાઇડ તમે બેડ ડેબ્સ રિકવરીમાં 4 નંબર આપેલો છે. Number 5, allowable depreciation is ₹75,000. માન્ય ઘસારો 75,000 છે. તો ડેપ્રિસિએશનમાં આપણે 5 નંબર આપેલું છે. નંબર 6, sorry, number 6, paid ₹2,000 is not recorded in books. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પે કરેલો છે, જે બુકમાં રેકોર્ડ નથી થયેલો. તો એ ત્યાં પણ આપણે ટીક કરી લઈશું. આન્સર તરફ આપણે જઈએ. Okay. Answer number 4, statement showing taxable income from business or business of Mr. Lumadra. Previous year 2019-20, assessment year 2020-21. કોલમ ડ્રો કરીશું, જેમાં પર્ટિક્યુલર અને 2 રૂપીઝના કોલમ હશે. સ્ટાર્ટ કરશું ફ્રોમ નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એટલે નફા નુકસાન ખાતા પ્રમાણે લુમાદ્રાનું જે પ્રોફિટ લોસ છે એ પ્રમાણે એનો પ્રોફિટ. તો બુકમાં તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો ₹2 લાખ છે. તો વેરી ફર્સ્ટ એને આપણે રેકોર્ડ કરીશું. ધેન લેસ ડિસએલાઉડ ઇન્કમ્સ, અમાન્ય આવકો. તો પ્રોફિટ લોસ એકાઉન્ટમાં ઇન્કમ સાઈડ જઈએ તો ફર્સ્ટ છે ગ્રોસ પ્રોફિટ, એ તો બિઝનેસની જ ઇન્કમ ગણાશે. સેકન્ડ વન છે બેડ ડેબ્સ રિકવરી, જેમાં 4th નંબરનો પોઈન્ટ અફેક્ટિંગ છે. તો પોઈન્ટ નંબર 4 માં છે કે 4,000 વોઝ નોટ અલાઉડ એઝ અ બેડ ડેબ્સ. જે રિકવરી મળેલી છે એમાં ₹4,000 બેડ ડેબ્સ એવી હતી જે એઝ એ બેડ ડેબ્સ તરીકે અલાઉડ નહોતી ટેક્સ ડિપાર્ટમેન્ટના રૂલ્સ પ્રમાણે. તો એ ₹4,000 અત્યારે રિકવર મળે છે, તો એઝ અ બેડ ડેબ્સ રિકવરી તરીકે પણ એ ઇન્કમ તરીકે અલાઉડ થશે નહીં. સો બેડ ડેબ્સ રિકવરી ટોટલ આપેલી છે 10, બટ એમાં 4,000 ડિસઅલાઉડ રહેશે. સો હિયર ₹4,000. પછી આપેલું છે ઇન્કમ ટેક્સ રિફંડ. ઓકે, income tax is our personal expense, so this way income tax refund is also our personal income. This is not a business income, so it is disallowed. Then professional tax refund, it is allowed because professional tax is our business expense. So professional tax refund is our business income, so it is allowed. So અહીંયા આપણે રેકોર્ડ નહીં કરીએ. હાઉસ રેન્ટ, obviously business head ની income નથી, this is income from other head, so disallowed. Dividend, it is not an business income, એ પણ business ની આવક નથી. Last one, director fee, this is income for Mr. Lumadra, but it is not considered under the head of business profession because it is his personal income or income from other source, so it is not considered as a
બિઝનેસ ઇન્કમ, કે બિઝનેસના ઓપરેશનથી એના ડિરેક્ટર ફી નથી મળેલી. એ બીજી કોઈ કંપનીમાં, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંય ડિરેક્ટર હશે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં, તો એઝ એ ડિરેક્ટર ફી એને મળેલી ઇન્કમ છે. એના બિઝનેસ કરવાથી એને આ ડિરેક્ટર ફી નથી મળતી. સો ઇટ ઇઝ નોટ કન્સિડર એઝ બિઝનેસ ઇન્કમ. સો ધીસ વે ટોટલ disallowed income rupees 1,43,000, which will be less from net profit. So there, this way we get final answer rupees 57,000. Now there is a head disallowed expenses, amanya kharchao. Now we are going to side change. There is expenditure side now. First one, income tax. Income tax is your personal expense. So obviously it is not allowed as a business expense. So business expense તરીકે allowed નથી, તો અહીંયા આપણે લખીશું 15,000. Then professional tax, it is allowed because it is a business expense. Dividend collection expense, it is also disallowed because dividend is your not business income. So it is expense for collection of it. It is also disallowed as a business expense. Expense of house let out, તમે જે મકાન ભાડે આપેલું છે એનો ખર્ચ, તો લેટ આઉટ હાઉસ છે, ઓબ્વિયસલી હાઉસ પ્રોપર્ટીના હેડમાં કન્સિડર થાય, બિઝનેસના હેડમાં આ એક્સપેન્સ કન્સિડર થશે નહીં. સો ઇટ ઇઝ disallowed. Charity, obviously charity is not for business, so it is disallowed. Discount, obviously allowed because discount is in term of business, so it is business expense, discount. Subscription, it is also allowed because subscription છે એ કોઈ તમે કંઈ મેમ્બર હશો, બિઝનેસની કોઈ ગ્રુપ હશે એમાં મેમ્બરશિપ હશે તમારી, તો એનું સબસ્ક્રિપ્શન છે, અથવા બિઝનેસ રિલેટેડ કોઈ બુક કે કોઈ જર્નલ આવે છે તો એનું સબસ્ક્રિપ્શન હશે. સો ઇટ ઇઝ a one type of your business expense. Legal fee also allowed. Worker salary allowed, business expense છે. જે allowed છે મતલબ કે business expense છે આપણે રેકોર્ડ નથી કરવાના. જે disallowed છે, બિઝનેસ એક્સપેન્સમાં કન્સિડર નથી થતા, એ જ આપણે નોટ કરવાના છે. બી રિમેમ્બર. ડ્રોઈંગ્સ, ઉપાડ, ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, એ ખર્ચ નથી, સો ઇટ ઇઝ disallowed, સો વી હેવ ટુ રેકોર્ડ ઇટ. Depreciation, there is number 5 information is given, allowable depreciation 75. We already recorded depreciation 78,000 in our profit loss, but as per tax department there is 75,000 is only allowed. So remaining 3,000 is a disallowed depreciation. તો અહીંયા આપણે disallowed depre તરીકે 75,000 લખીશું. So remaining 3,000 is a disallowed, sorry, allowed તરીકે 75 લખીશું. So remaining 3,000 is a disallowed. Then ટ્રાવેલિંગ એક્સપેન્સ નંબર 1 માં આપેલું છે 21,000 પર્સનલ એક્સપેન્સ અંદર કન્સિડર કરેલો છે. સો ટ્રાવેલિંગ એક્સપેન્સ ઓબ્વિયસલી બિઝનેસ પર્પઝથી ટ્રાવેલિંગ થયેલું હશે, બટ એમાં 20,000 રૂપીસ છે એ તમારા પર્સનલ ટ્રાવેલિંગ એક્સપેન્સના કન્સિડર કરી લીધા છે. સો ઇટ ઇઝ disallowed 21,000. Then interest, there is information number 2. In interest 3,000 છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે અને 2,000 ઇન્ટરેસ્ટ ઓન લોન. ધીસ વે ટોટલ ઇન્ટરેસ્ટ 5,000 આપેલું છે. સો 3,000 જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, ઓબ્વિયસલી ઇટ ઇઝ નોટ અલાઉડ એઝ અ બિઝનેસ એક્સપેન્સ. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 3,000 disallowed. પછી ગ્રુપ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇટ ઇઝ અલાઉડ because it is your business expense. So this way we get total rupees 68,000 as a disallowed expense, which is which will be added into 57,000. So this way we get total rupees 1,25,000. Now there is 2 data in additional information which is not recorded. First one, information number 3, unpaid sales tax. We remember unpaid sales tax. Sales tax હજી તમે ચૂકવેલો નથી. ગવર્મેન્ટનો કોઈ બી ટેક્સ તમને ક્યાંય પણ લેસ મળે તો એ પેડ હોય તો જ લેસ મળે, અનપેડ ક્યારેય લેસ ન મળે. તો સેલ્સ ટેક્સ તમારે ગવર્મેન્ટને પે કરવાનો છે. એ બિઝનેસ એક્સપેન્સ તરીકે તમને ઓબ્વિયસલી લેસ મળી શકે, બટ ઇફ ઇટ ઇઝ પેડ, જો એ ચૂકવાઈ ગયેલો હોય તો અનપેડ સેલ્સ ટેક્સ નેવર કન્સિડર એઝ અ બિઝનેસ એક્સપેન્સ. નહીં ચૂકવાયેલો સેલ્સ ટેક્સ છે એ બિઝનેસ એક્સપેન્સ તરીકે ધ્યાનમાં લેવાતો નથી. ઓનલી પેડ સેલ્સ ટેક્સ ઇઝ અલાઉડ. તો અહીંયા અનપેડ છે તો એ બિઝનેસને અફેક્ટિંગ છે, બટ અનપેડ છે
માટે અહીંયા આપણે રેકોર્ડ થશે નહીં. અને નંબર 6 ઇન્ફોર્મેશન છે, એમાં બી એવું છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તમે ₹2000 પે કરેલો છે, બટ ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ. હજી એને તમે ચોપડે નોંધ નથી કરેલી. સો ઓબ્વિયસલી એડવર્ટાઇઝમેન્ટ તમારા બિઝનેસ પર્પઝ માટે, તમારા બિઝનેસના સેલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે કરેલી હશે. સો ઓબ્વિયસલી ઇટ ઇઝ અલાઉડ એઝ અ બિઝનેસ એક્સપેન્સ, બટ તમે રેકોર્ડ નથી કરેલી, તો હવે આપણે એને એઝ અ બિઝનેસ એક્સપેન્સ તરીકે લેસ કરી દઈએ, બીકોઝ ઇટ ઇઝ અવર એક્સપેન્સ, એલાઉડ એક્સપેન્સ. સો લેસ કરીશું આપણે 2000. સો બેલેન્સ ફિગર 1,23,000. It is considered as a taxable business income. નીચે નોટ બી મેં આપેલી છે. Unpaid sales tax is not recorded, but it is not paid, so it should be as a business. It should not be as a business expense. Should not આવશે અહીંયા. It should not. It should not be considered as business expense. તો એ ધંધાના ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 5. As per your book, it is question number 12. Sri Manan Kumar is doing business as a share broker. Share broker તરીકેનો બિઝનેસ કરે છે. He furnished the following details for the year ended 31st March 2020. 31/3/2020 ની નીચેની માહિતી આપણને પૂરી પાડે છે. પ્રોફિટ લોસ એકાઉન્ટ આપેલું છે. સાથે તમે બુકમાં જોશો તો તમને નીચેનું કેપિટલ એકાઉન્ટ બી આપેલું છે. બટ કેપિટલ એકાઉન્ટનો કોઈ યુઝ આ કેલ્ક્યુલેશનમાં આવશે નહીં. સો મેં અહીંયા એને કોપી પેસ્ટ નથી કરેલું. અહીંયા એનો ફોટો તમને નથી આપેલો. ઓકે, જસ્ટ પ્રોફિટ લોસ આપણા માટે યુઝફુલ છે આ કેલ્ક્યુલેશન કરવા માટે. સો પ્રોફિટ લોસ એકાઉન્ટ જ મેં તમને શો કરેલું છે. પ્રોફિટ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓફિસ એક્સપેન્સ, સ્ટેશનરી, ટેલિફોન, સ્ટાફ બોનસ, સબસ્ક્રિપ્શન, ન્યૂઝપેપર સબસ્ક્રિપ્શન, સેલેરી, કન્વેન્સ એક્સપેન્સ, એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. સેમ વે રાઇટ સાઇડ બ્રોકરેજ, પ્રોફિટ ઇન શેર ટ્રેડિંગ, દલાલી ઓન કેશ શેર, પ્રોફિટ ઓન શેર બદલા, ડિવિડન્ડ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એડિશનલ મેટર આપેલી છે. પછીના પેજ ઉપર તમને ઇન્ફોર્મેશન આપેલી છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં 4 છે. એલાઉબલ ડેપ્રિસિએશન ઓન કાર, તો આપણે ઉપર પ્રોફિટ લોસ એકાઉન્ટમાં ડેપ્રિસિએશન ઓન કાર આપેલું છે, અહીંયા નંબર 1 ટીક કરીશું. ડોનેશન ઓફ ₹5555 ટુ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ક્લુડ એ ચેરિટી એક્સપેન્સ, તો ચેરિટી એક્સપેન્સમાં નંબર 2 ટીક કરીશું. લાઈક ધીસ અહીંયા શો કરીએ તો અહીંયા આ રીતે કાર ડેપ્રી છે, ચેરિટી છે. પછી થર્ડ નંબર છે ડેપ્રી ઓન કોમ્પ્યુટર ઇઝ નોટ અલાઉબલ ધીસ યર, આ વર્ષે કોમ્પ્યુટર પર ઘસારો માન્ય રહેશે નહીં. અને નંબર 4 છે 50% આઉટ ઓફ ટોટલ ઓફ કન્વેન્સ એક્સપેન્સીસ ફોર પર્સનલ યુઝ. કન્વેન્સ એક્સપેન્સ વાહન ખર્ચ જે છે એમાં 50% તમારો પર્સનલ યુઝને કારણે થયેલો છે. ઓકે, આપણે એનો આન્સર ચેક કરીએ. આન્સર નંબર 5, statement showing taxable income from business of Sri Manan Kumar. Previous year 2019-20, assessment year 2020-21. સ્ટાર્ટ કરીશું નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો તમે પ્રોફિટ લોસમાં જોઈ શકો છો ₹3,28,066 તમને પ્રોફિટ મનન કુમારના પ્રોફિટ લોસમાં બતાવેલો છે. વેરી ફર્સ્ટ આપણે એને રેકોર્ડ કરીશું. દેન લેસ ડિસઅલાઉડ ઇન્કમ્સ, અમાન્ય આવકો. તો પ્રોફિટ લોસમાં ક્રેડિટ સાઇડ જઈએ તો વેરી ફર્સ્ટ છે બ્રોકરેજ મીન્સ દલાલી. બી રિમેમ્બર મનન કુમાર ઇઝ એ શેર બ્રોકર, સો બ્રોકરેજ ઓર એ દલાલી is his personal it is from his business income, so it is allowed. Then profit in share trading, શેરના વેપારમાં આવક થયેલી છે, નફો થયેલો છે, it is also allowed કારણ કે શેર બ્રોકર છે. દલાલી ઓન કેશ શેર allowed because શેર બ્રોકર છે. પ્રોફિટ ઓન શેર બદલા ઓલ્સો અલાઉડ, શેરને રિલેટેડ ઇન્કમ છે, એના બિઝનેસને રિલેટેડ ઇન્કમ છે. ડિવિડન્ડ ઇટ ઇઝ નોટ અલાઉડ. બી રિમેમ્બર એ ભલે શેર બ્રોકર છે બટ ડિવિડન્ડ છે એ શેર બ્રોકર છે એટલે ન મળતું હોય. ડિવિડન્ડ છે એની પાસે કોઈ કંપનીના શેર હોય, કોઈ કંપનીમાં શેરિંગ હોય એનું, તો એને મળે. જો એ શેર ન હોય તો એને ડિવિડન્ડ ન મળે.
શેર બ્રોકર હોવાથી ડિવિડન્ડ નથી મળતું. બી રિમેમ્બર, તમારી પાસે શેર હોય તો તમને બી ડિવિડન્ડ મળે. મારી પાસે કોઈ કંપનીના શેર હોય તો એ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે મને બી ડિવિડન્ડ મળે. જે લોકો જોડે જે તે કંપનીના શેર હશે એ બધાને ડિવિડન્ડ મળે જ્યારે કંપની ડિક્લેર કરે ત્યારે. એ બિઝનેસ કરે છે કે નથી કરતો, એ સર્વિસ કરે છે કે નથી કરતો, એ પ્રોફેશનલ પર્સન છે કે નથી, એની સાથે ડિવિડન્ડને કોઈ જ કનેક્શન નથી. તમારી પાસે કોઈ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો જે કંપનીના શેર્સમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ કંપની જ્યારે બી ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે તમને મળે. યુ આર એલિજિબલ ટુ ગેટ ડિવિડન્ડ ઓફ ફોર પર્ટિક્યુલર કંપની if you have a share of for a particular company. Then long term capital gain, it is also disallowed because it is income from other head. આ બીજા હેડની આવક છે તો ડિવિડન્ડ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન બંને ડિસઅલાઉડ થશે. ટોટલ 77,360 જે ઇન્કમ છે એની લેસ થશે. સો બેલેન્સ 2,50,706. Now we have to calculate disallowed expenses. હવે આપણે અમાન્ય ખર્ચની ગણતરી કરીએ. તો એક્સપેન્ડિચર સાઇડ જે પહેલું છે ઓફિસ એક્સપેન્સ, ઓબ્વિયસલી બિઝનેસમાં ગણાશે, એલાઉડ. સ્ટેશનરી બિઝનેસ એક્સપેન્સ, એલાઉડ. ટેલિફોન એક્સપેન્સ, સ્ટાફ બોનસ, સબસ્ક્રિપ્શન, ન્યૂઝપેપર સબસ્ક્રિપ્શન, સેલરીઝ, અહીં સુધી બધા જ એક્સપેન્સ જે છે બધા જ બિઝનેસના એક્સપેન્સ છે. They all are allowed. Now conveyance expense, it is also business expense, but there is information number 4. In conveyance expense there is 50% for personal use. ચોથા નંબરની ઇન્ફોર્મેશનમાં છે કે ટોટલ કન્વેન્સ એક્સપેન્સ છે એમાં 50% તમારા પર્સનલ યુઝને કારણે થયેલો છે. તો ઓબ્વિયસલી પર્સનલ યુઝના પર્પઝથી જેટલો કન્વેન્સ એક્સપેન્સ થયેલો છે, વાહન ખર્ચ થયો છે, એ બિઝનેસના હેડમાં એલાઉડ નહીં થાય. તો 50% આપણે ડિસઅલાઉડ કરીશું. 5847 થશે 50% અમાઉન્ટ. Then office rent, business expense, allowed. Account charge, business expense, allowed. Electricity expense, business expense, allowed. Professional tax, allowed. Advocate fee, allowed, because તમે કોઈ બિઝનેસને લઈને કોઈ ડિસ્પ્યુટ થયેલા હોય તો એના માટે તમે કોઈ લોયર હાયર કરેલો હોય, કોઈ એડવોકેટ હાયર કરેલો હોય તો એની ફી તમે પે કરો છો. ઇટ ઇઝ allowed. Bad debts reserve, be remember any type of reserve is not an expense, so it is disallowed. તો આપણે bad debts reserve ને નોટ કરીશું. Income tax, it is also your personal expense, so it should not be allowed as a business expense, so income tax ને બી નોટ કરીશું. કાર ડેપ્રિસિએશન, ઇન્ફોર્મેશન નંબર 1 ટિક કરેલું છે તો નંબર 1 માં આપેલું છે allowable depri on car 65 while you recorded in your profit loss account 67,500. તમે પ્રોફિટ લોસમાં 67,500 લખેલો છે ડેપ્રિસિએશન. ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 65,000 એલાઉડ છે તો 67,500 માંથી 65,000 લેસ કરીએ તો બેલેન્સ 2,500 એ ડિસએલાઉડ ડેપરી ગણાશે, અમાન્ય અથવા એક્સેસ ઓફ ડેપરી ગણાશે. ધેન ચેરિટી, એમાં નંબર 2 આપેલું છે. નંબર 2 માં છે કે 5,555 રૂપીસ ચેરિટી તમે રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટને પે કરેલી છે, ડોનેટ કરેલી છે. બી રિમેમ્બર, રેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ હોય કે અનરેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ હોય, ચેરિટી ઇઝ નોટ ફોર બિઝનેસ પર્પસ ઓર નોટ ફોર બિઝનેસ ઓપરેશન એક્સપેન્સ. સો ચેરિટી ઇઝ ડિસઅલાઉડ ઓલવેઝ. તમે જે દાન ધર્માદો કરો છો એ ધંધાના કારણોથી નથી કરતા, કે દાન ધર્માદો કરવાથી ધંધો ચાલુ નથી રહેતો, ધંધો ચાલતો નથી. હા, એક તમારા સેટિસ્ફેક્શન માટે, મેન્ટલી સેટિસ્ફેક્શન માટે, હાર્ટલી સેટિસ્ફેક્શન માટે, તમારી ફિલિંગ્સથી તમે ડોનેશન આપતા હોય છો, તો એને અને બિઝનેસને ક્યાંય કનેક્શન નથી. પછી તમે માન્ય સંસ્થાને આપો કે અમાન્ય સંસ્થાને આપો ડોનેશન, એ બિઝનેસ એક્સપેન્સ તરીકે ક્યાંય એલાઉડ થશે નહીં. નેક્સ્ટ, પરચેસ ઓફ ન્યૂ કોમ્પ્યુટર મશીન નંબર 3, એમાં ઇન્ફોર્મેશન છે. નંબર 3 માં છે કે આ વર્ષે કોમ્પ્યુટર પર ડેપરી એલાઉડ નથી. તો કોમ્પ્યુટરની જે ખરીદી છે એ તમારો કેપિટલ નેચર એક્સપેન્સ છે, બીકોઝ કોમ્પ્યુટર ઇઝ એન એસેટ્સ. કોમ્પ્યુટર છે એ મિલકત છે અને મિલકતની ખરીદી છે એ કેપિટલ નેચર એક્સપેન્સમાં ગણાશે. સો અહીંયા પણ લખેલું છે ઇટ ઇઝ કેપિટલ નેચર એક્સપેન્સ, સો 60,000 એ ડિસએલાઉડ થશે. જો એનો ડેપરી એલાઉડ થયેલો હોત તો ડેપરી આપણે લખત, બાકીના ડિસએલાઉડ થાત. પણ અહીંયા ડેપરી હજુ આ વર્ષે નથી ગણવાનો, સો ટોટલી અમાઉન્ટ છે એ તમારી કેપિટલ નેચર એક્સપેન્સમાં જશે, સો ઇટ ઇઝ ડિસએલાઉડ. Then general reserve, be remember any type of reserve is not an expense,
So general user is also disallowed as a business expense. So this we get total of disallowed expense rupees 2,371. જેને આપણે ઉપરની ઇન્કમ છે 2,50,706 એમાં એડ ઉમેરવાના છે. બી રિમેમ્બર. So 4,51,077. This way we get a total taxable business income. ઓકે, આ રીતે આપણને taxable business income મળશે. So here we complete practical question number 5 for business purpose. મેં તમને અગાઉ પણ ડિસ્કસ કરેલું કે આ જે ચેપ્ટર છે એના બે ભાગમાં આપણે એલોટ કરીશું, એક બિઝનેસમેન અને એક પ્રોફેશનલ પર્સન. તો બિઝનેસમેનનો 5મો પ્રેક્ટિકલ ક્વેશ્ચન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. પ્રોફેશનલ પર્સનના જે ક્વેશ્ચન છે એ હવે પછીને આપણે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરીશું.